મહેસાણા ખાતે દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી। ચેરમેન પદે અશોક ચૌધરીને મેન્ડેટ અપાયું હતું, તેમજ વાઇસ ચેરમેન પદ માટે 1.5 વર્ષમાં 2 વાઇસ ચેરમેન બનશે, જેમાં 6 મહિના માટે યોગેશ પટેલ વાઇસ ચેરમેન રહેશે અને બાકીના 1 વર્ષ માટે રમીલા ઠાકોર વાઇસ ચેરમેન રહેશે। મંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબનો, પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ, અમારા જિલ્લાના મંત્રી આદરણીય ઋષિકેશભાઈ, આદરણીય બળવંતસિંહજી, બધા જ લોકોને, બધા જ આગેવાનોએ, સમગ્ર આખી પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। ગયા 3 વર્ષની અંદર જે પ્રમાણે દૂધસાગર ડેરીમાં કામો થયા છે એ કામોને વધુ ગતિ આપવા માટે અમે હજુ પણ બધી ટીમ બનીને એને વધુ ગતિ આપી અને પશુપાલકોને સારા દૂધના ભાવો મળે, દૂધનો ભાવ વધારો વર્ષના અંતે સારો મળે એ માટે અમે બધા કટિબદ્ધ છીએ। દિવસ રાત પ્રયત્ન કરીશું અને અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે સહકારથી સમૃદ્ધિનું, એ સપનું સાકાર કરવા માટે અમે દિવસ રાત પ્રયત્ન કરી અને આપણા પશુપાલકોને મજબૂત કરી અને આપણું ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ એ સૂત્ર સાથે અમે સૌ કામ કરીશું। આજે વાઇસ ચેરમેન માટે પણ અમારા યોગેશભાઈ પટેલને પાર્ટી તરફ મેન્ડેટ આપવામાં આવ્યો હતો, એની અંદર પણ અમારા બધા લોકોએ સમજાવટ કરીને યોગેશભાઈ પટેલ 6 માસ માટે રહેશે અને બાકીના સમય માટે અમારા રમીલાબેન ઠાકોર એમને વાઇસ ચેરમેન તરીકેનું પણ એ અમે બધી આખી પ્રક્રિયા કરી છે। એના કારણે બધા જ સમાજોને, બધા વિસ્તારને પ્રતિનિધિત્વ મળી રહે। પાટણ જિલ્લો હોય, ગાંધીનગર જિલ્લો હોય, હું પોતે મહેસાણા જિલ્લામાંથી આવું છું, એટલે બંને સમાજ પણ સચવાઈ રહે, બંને વિસ્તાર પણ સચવાઈ રહે એ રીતનું અમે બધાએ મળીને આખું આયોજન કર્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં પશુપાલકોને પણ ફાયદો થાય અને ડેરીને પણ મજબૂત બનાવવામાં અમે સૌ સાથે મળીને કામ કરીશું। ચેરમેન મને આજ આનંદનો લાગણી પણ છે અને પ્રદેશ ને કેન્દ્રનું પ્રતિનિધિત્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને હું પણ પાર્ટીને એવું પ્રોમિસ પણ આપવા માગું છું કે પાર્ટી નીચું ના ગાલવાનું થાય એ પ્રમાણે મારો વહીવટ હશે। મારા નામનો મેન્ડેટ હતો પણ છતાં સામે ઉમેદવારી થતી હતી એટલે મારા થોડુંક પાર્ટીનું મહત્વ રાખીને અમે થોડીક સમજૂતી પણ કરી છે। એ અશોકભાઈએ એડવાન્સ કહી દીધું છે, મેન્ડેટ મારો હતો પણ સામે ઉમેદવારી થતી હતી એટલે પાર્ટી એ મહાન છે અને પાર્ટી માટે હું હંમેશા અગ્રેસર રહીને પાર્ટી જે કહે એ પ્રમાણે મારે ચાલવાનું છે। અસ્તુ, થેન્ક યુ।